સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ વિડીયો છે ધોરણ 10 ગુજરાતી, બરાબર ને। તમારે જે પહેલી પ્રિલિમિનરી પરીક્ષા લેવાની તેનું આ મોડલ પેપર છે, બરાબર। તો તમે ચેક કરી દો તમને આ પેપરમાંથી કેટલું આવડે છે। ઓકે, તો આપણે શરૂઆત કરીએ। અને આપણી એક વોટ્સઅપ પર ચેનલ પણ છે, એની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો શરૂઆત કરીએ આપણે જોરકા જોરવાનો છે, બરાબર ને। ગદ્ય કૃતિ આપેલી છે જન્મોત્સવ। જન્મોત્સવમાં શું આવશે મિત્રો? તો નવલિકા, બરાબર। પછી ઘટીભંગ, ઘટીભંગ એ શું છે? તો એ લઘુકથા છે। પછી હિમાલયમાં એક સહવાસ, સાહસ, હિમાલયમાં એક સાહસ તો એ છે પ્રવાસ, નિબંધ। વિરલ વિભૂતિ, વિરલ વિભૂતિ એટલે શું આવશે? ચરિત્ર નિબંધ। ઓકે, જોઈએ આપણે ખાલી જગ્યા ભરવાની છે। એમાં મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શન કોણ હતા? તો શ્રીમદ રાજચંદ્ર। શાહુકારનો ખાલી જગ્યા જુઠ્ઠું થોડું વાંચે, સહકારનો ચોપડો, સહકારનો ચોપડો જુઠ્ઠું થોડું વાંચે, બરાબર ને। લેખકને ખાલી જગ્યા છત્રી ગમી, તો શ્યામલ શ્યામા, કેવી છત્રી ગમી? તો શ્યામલ શ્યામા છત્રી ગમી। નેક્સ્ટ, ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સમયે સ્ટેશન તરફ જતા હતા, તો ડુંગર અને તેની પત્ની સવારના સમયે, બરાબર, કે સાંજના સમયે? તમે મને આ કમેન્ટ બોક્સમાં લખીને મોકલાવો। આપણે જોઈએ, અહીં આપેલું છે શતાવધાની શક્તિ એટલે શું? શતાવધાની શક્તિ એટલે શું? ઓકે, તો એમાં આવશે કે શતાવધાની શક્તિ એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ। ઓકે, શતાવધાની શક્તિ એટલે શું? એક સાથે 100 વસ્તુઓ ભૂલ્યા વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિને શું કહેવાય? શતાવધાની શક્તિ। શ્રીમદ ભગવદ્ ગીતા શાનો ત્રિવેણી સંગમ છે? તો જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મયોગ। આવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતા 3નો ત્રિવેણી સંગમ છે। ઓકે, પછી આ પ્રમાણે સવાલ આપેલા છે કે 3-4 વાક્યમાં ઉત્તર લખવાનો છે, બરાબર। તો એ 11, 12 અને 3, બરાબર, આ તમારે વાંચી લેવાનું છે। પછી 10-12 વાક્યમાં ઉત્તર આપવાનું છે, ગમે તે 2 લખવાનું છે। આ પ્રત્યેકના 3 માર્ક છે। ઓકે, હવે આપણે જોઈએ વિભાગ 2। તો હવે આપણે જોઈએ વિભાગ બી, બરાબર ને। એમાં છે આ વતનથી વિદાય થતા, તો વતનથી વિદાય થતામાં શું આવશે? તો જયંત પાઠક। પછી એક બપોરે, તેમાં આવશે રાવજી પટેલ। શિકારીને એમાં આવશે કલાપી। હું એવો ગુજરાતી, એમાં શું આવશે? તો વિનોદ જોશી। ઓકે, ઓકે, તો હવે આગળ જઈએ આપણે કે નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો કવિ સ્નેહનું ઝરણું ખાલી જગ્યાને કહે છે, કોને કહે છે? તો દીકરીને, બરાબર ને। નેક્સ્ટ, સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે, તો સ્વજન સુધી શત્રુઓ લઈ જશે। નેક્સ્ટ, ચાંદલિયો કાવ્યમાં ખાલી જગ્યા ઋતુની વાત કરવામાં આવી છે, તો શરદ ઋતુની વાત કરવામાં આવી છે। હાઈકુમાં ખાલી જગ્યા અક્ષર હોય છે, તો હાઈકુમાં 17 અક્ષર હોય છે મિત્રો। નેક્સ્ટ આપણે જોઈએ સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? તો સૃષ્ટિનું સૌંદર્ય કવિને પંખીઓમાં, ફૂલોમાં, લતા, વેલ, ઝરણા, વૃક્ષોમાં જોવા મળે છે। ઓકે, ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથે રહે છે? તો ગરીબ સ્ત્રીની ચુંદડી તેના કફન સુધી સાથે રહે છે। નેક્સ્ટ, ઓકે, તો આપણે જોયું કે ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથ રહે છે? તો તેના કફન સુધી સાથ રહે છે। તો નીચે આપેલા પ્રશ્નો જે છે 3-4 વાક્યમાં ઉત્તર લખવાનો છે, ને 27, 28, 29 અને નીચે જે છે 10-12 વાક્યમાં ઉત્તર લખવાનો છે। આગળ જોઈએ વિભાગ સી। તો નીચેના શબ્દોની જોડણી શોધીને લખો, બરાબર ને। જિંદગી,
તો આ આવશે આન્સરમાં સહાનુભૂતિ, સહાનુભૂતિ આ આન્સરમાં આવશે. બરાબર. સદાએવ તો આવશે સદૈવ. રિક્ષા ભાડું તત્પુરુષ સમાસ, કેમ કે રિક્ષાનું ભાડું. તેથી શીલા એટલે શું થાય? તો પથ્થર થાય, ને આ શીલા એટલે થાય છોકરી. બરાબર. હવે અહીંયા આપણે જોવાનું છે કે પાણીના મોજા દોડીને દરાની જેમ ઉછળે છે. તો ઉપમા અલંકાર. સુપાત્ર શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે? તો પૂર્વ પ્રત્યય. બરાબર. આપેલું છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખવાનું છે. તો મયંક એટલે થાય ચંદ્ર, ને ઓશિયાળું એટલે થાય લાચાર. બરાબર. હવે સેના સંજ્ઞાનો આપેલ વિકલ્પમાંથી સાચો પ્રકાર. સેના એટલે સમૂહવાચક છે. બરાબર ને. નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. આંખ ભીની થવી, તો આંસુ આવી જવું. નેક્સ્ટ જોઈએ આપણે. બાંધી મુઠ્ઠી લાખની એટલે જ્યાં સુધી ઘરની વાત બહાર જાય ત્યાંથી આબરૂ સચવાય. ને બહાર ન જાય ત્યાંથી આબરૂ સચવાય. મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું એટલે ભાઠું. હવે વિરોધી શબ્દ આદરનું થશે અનાદર. જીવલો સી રીતે દુઃખ ખમશે, તો આમાં કર્મણીમાં ફેરવાનું છે. જીવલાથી સી રીતે દુઃખ ખમાશે. નીચેના તરફડા શબ્દનું શિષ્ટ રૂપ લખવાનું છે. તો અગ્નિ, તો હવે તે લખાશે અગ્નિ. વાક્યમાં વિશેષણ શોધવાનું. હાથ. ગીતા કાકીએ 2 હાથ જોડે, તો 2 હાથ. બરાબર, 2 આવશે. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેના પ્રકાર જણાવો. ધીમે ધીમે એટલે સમયવાચક. બરાબર. આ ધ્વનિ ઘટકો છૂટા પાડવાનું છે. કાર્યક્રમ તો ક વત્તા આ થઈ ગયો. પછી ર વત્તા ય એટલે ય, અ વત્તા અ, પછી ક વત્તા ર એટલે ક્ર, વત્તા અ અને વત્તા મ કાર્યક્રમ. નીચેના વાક્યનું ભાવ્ય વાક્ય. પત્ની કશું બોલી નહીં, તો પત્નીથી કશું બોલાયું નહીં. નેક્સ્ટ આપણે જોવાનું છે નીચેના પંક્તિઓમાં છંદનું ઓળખાણ. બરાબર. તો આમાં આપેલું છે વડાવી, અક્ષર વડાવી. બરાબર. તો આ થશે લઘુ. આ થશે લઘુ, આ ગુરુ અને અગુરુ. તો ચમચી બને. બરાબર ને. એટલે તે શીખરણી. મંડાક્રાંતા તો કેટલા માત્ર આવે? 15. બરાબર ને. ઓકે. તો આ પ્રમાણે છે 15 વાક્યનો અર્થ વિસ્તાર લખવાનો છે. ઓકે મિત્રો. આ તમારી શાળામાં યોજાયેલ રક્તદાન શિબિરનો અહેવાલ, અને 55માં છે આશરે 3જા ભાગમાં લખવાનું સંક્ષિપ્તીકરણ, અને ગમે તે વિષય પર આપેલા મુદ્દા પર નિબંધ લખવાનું છે, અને પ્રવાસનું જીવન ઘડતર સ્થાન. ઓકે. ચાલો, થેન્ક યુ ફ્રેન્ડ્સ. બીજા બધા વિડીયો માટે ચેનલ પર બન્યા રહો. તમને જલ્દથી જલ્દ બધા વિડીયો મળશે. થેન્ક યુ.